નમસ્કાર, વર્લ્ડ મીડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું સભી શેખ। જોઈએ આજના નવા સમાચારો। ભરૂચ આમોદ જંબુસર વિસ્તારમાં ખેડૂતો દ્વારા વિવિધ મુદ્દાઓને લઈને ટ્રેક્ટરો સાથે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। ખેડૂતો મોટી સંખ્યામાં ટ્રેક્ટરો સાથે રેલીમાં જોડાયા હતા। રેલી કેલોદ નજીક પહોંચતા મંદિર પાસે ટ્રેક્ટરોના પાર્કિંગના મુદ્દે પોલીસે રેલીને થોડા સમય માટે રોકી હતી। પોલીસ દ્વારા ટ્રેક્ટરોને આગળ જતા અટકાવવામાં આવતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી હતી। અરે ભરૂચ જિલ્લાના 6 તાલુકામાં જે ટ્રેક્ટર સ્વાભિમાન રેલી નીકળેલી હતી એને દેવલ પાસે પોલીસ દ્વારા અટકાવવામાં આવી છે। ટ્રાફિકનું બહાનું આપીને ટ્રાફિકની અપરિસ્થિતિના સર્જાય એના કારણે અટકાવવામાં આવી છે। તો અને પોલીસ દ્વારા ટેમ્પો અને જે બસની વ્યવસ્થા કરવામાં આવી હતી, બસની ઉપર ખેડૂતોએ આદિત્ય બિરલા ગ્રુપનું બોર્ડ જોઈને અદાણી ગ્રુપનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે અને અદાણીનો બહિષ્કાર કરીને ખેડૂતોએ પગપાળા જઈને પોલીસને અમે કાયદો વ્યવસ્થામાં તકલીફ આપવા નથી માંગતા। સરફરાજભાઈ સબ્બીરભાઈ પટેલ। આજે આ રેલી જે છે સાહેબ એ અમારા ખેતરોમાં ટાવર આવ્યો છે, અમારી માંગ મુજબ અમને પેમેન્ટ મળતું નથી। બીજા અમારી જોડે અન્યાય થાય છે, કેનલોમાં પાણી નથી આવતું, અમારું સરકારી પરિપત્ર પ્રમાણે કોઈક જ કામ થતું નથી સાહેબ। હું જંબુસર તાલુકો અણકી રહેવાસી છું। મારું નામ કૌશિકભાઈ અંબાલાલ પટેલ છે અને અમે અમારા એના અંદર રેલી ટ્રેક્ટરોની રેલીને અમે ભરૂચ જઈએ છીએ આવેદન આપવા માટે। કિરીટભાઈ નગીનભાઈ પટેલ, મુકામ પોસ્ટ અંખી, રહેવાસી અંખીના છે અને ટ્રેક્ટર રેલીમાં ભરૂચ જઈએ છીએ। મારું નામ મનીષ અયુબભાઈ ડભોયા છે। હું આમોદનો રહેવાસી છું। અમારે અત્યારે આ ટ્રેક્ટર રેલીની એટલા માટે જરૂર પડેલી છે કે સરકારમાં આટલી વખત આવેદનપત્ર આપવા છતાં પણ કોઈ પણ ખેડૂતનું સાંભળવામાં આવતું નથી। અને બીજી વસ્તુ કે ખાતર નથી મળતું, પાણી ખેતરોની અંદર ભરાઈ જાય છે, કેનાલોની અંદર પાણી નથી આવતું, શિયાળો હોય કે ઉનાળો હોય, એટલે આ બાજુ કંઈ 3 પાક ભરૂચ જિલ્લાની અંદર લેવામાં આવતા નથી। ફક્ત અને ફક્ત કુદરત ઉપર જ નિર્ભર છે। મોટી સંખ્યામાં ટ્રેક્ટરો એક સાથે અટકાવી દેવાતા સ્થળ પર થોડા સમય માટે ગરમાગરમીનો માહોલ સર્જાયો હતો। આ દરમિયાન માર્ગ પર ટ્રેક્ટરોની કતારો લાગી જતા ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ હતી। ઘટનાની જાણ થતાં આમોદ પોલીસના અધિકારીઓ તેમજ આમોદ જંબુસરના ડીવાયએસપી પીએલ ચૌધરી સહિતનો પોલીસ કાફલો સ્થળ પર પહોંચતા પોલીસ અધિકારીઓએ ખેડૂતો સાથે વાતચીત કરી સમગ્ર સ્થિતિને નિયંત્રણમાં લેવામાં પ્રયાસ કર્યો હતો। બાદમાં પોલીસ અને ખેડૂતો વચ્ચે સમજાવટ થતાં મામલો સ્થળે પડ્યો હતો। ખેડૂતોને રેલી આગળ લઈ જવા અંગે સમજાવટ કરવામાં આવતા સ્થિતિ સામાન્ય બની હતી। ત્યારબાદ ટ્રેક્ટરોને આગળ જવાની મંજૂરી મળતા ખેડૂતો પોતાની રેલી સાથે આગળ રવાના થયા હતા। સમગ્ર ઘટનાને પગલે કેલોદ નજીક થોડા સમય માટે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો। જોકે સમજાવટ બાદ કોઈ અનિચ્છનીય બનાવ બન્યા વિના મામલો શાંતિપૂર્ણ રીતે થાળે પડ્યો હતો। હું હવેલીવાલા સાનિયા આજે આ ખેડૂતનું સમર્થન આપવા માટે આવી છું, કારણ કે આ પ્રશ્ન ફક્ત ખેડૂતોનો નથી, આ પ્રશ્ન આપણા યુવાધનનો છે, આપણા ભારત દેશની જમીનોનો છે અને આ આપણા ભવિષ્યનો સવાલ છે। તેથી હું એક યુવાન તરીકે, એક ખેડૂતની દીકરી તરીકે આજે આ સમર્થનમાં આવી છું, કારણ કે 4 જુલાઈ 2026ના રોજ જે વીજ વિભાગનો ઠરાવ પસાર કરવામાં આવ્યો તે ખેડૂતોના હિતમાં નથી અને ભારત સરકાર વિકાસના નામે જે વિનાશ કરી રહી છે, કે ખેડૂતોની જમીનોને નુકસાન પહોંચાડે છે, જે હાઈવેઝ બનાવવામાં આવે છે, જે ડીએફસી પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે, તે વિકાસના નામે તેઓ વિકસિત ભારત 2047નું સ્વપ્ન બતાવે છે, પરંતુ તેના નામ ઉપર જમીનોમાં પાણી ભરાય છે અને ખેડૂતોની જમીનમાં ખૂબ જ નુકસાન પહોંચી રહ્યું છે। તેથી અમારી માંગણીઓ ભારત સરકારને એટલી જ છે કે અમારી જમીનોના હક અમને મળે અને તેમાંથી જે કરોડો ઔદ્યોગિકરણ દ્વારા તેમાંથી જે કરોડો રૂપિયાનો નફો થાય છે એમાં ભાગીદારી ખેડૂતોને પણ મળે, એવી જ અમારી અપીલ છે। અને આ અમારી અપીલને સરકાર નહીં સાંભળે તો અમે આજે ભરૂચ સુધી જઈએ છીએ, આવતીકાલે ગાંધીનગર સુધી જઈશું અને નહીં પહોંચાય તો દિલ્હી સુધી પણ જઈશું અને પ્રધાનમંત્રી આવાસ સુધી પણ પહોંચી શકીએ છીએ। સરકાર દ્વારા એવું કહેવામાં આવે છે કે ખેડૂતોના હિતમાં ઘણી બધી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે, પણ એ યોજનાઓનું અમે શું કરીએ જ્યારે અમારી પાસે જમીન જ ના હોય? ધ બેઝ એ જમીન છે। જો જમીનમાં જ નુકસાન પહોંચી જાય તો તમે ટ્રેક્ટર આપો, તમે બીજા બધા નફા આપો, તેનું શું કરીએ? અને તમે નફાના નામ પર મહિનામાં 2000 રૂપિયા આપો
તો એનાથી દેશ નહીં ચાલે ને 2000 રૂપિયાથી અન્ન નહીં પહોંચી શકે દેશના પેટમાં. મુખ્ય માંગણી શું છે તમારી? અમારી માંગણીઓમાં એટલું જ છે કે જે આ ઠરાવ પસાર થયો છે તેમાંથી અમને 4 ગણું આપવામાં આવે અને જે 2013નો જમીન સંપાદન કાયદો છે તેને અનુકરણ કરવામાં આવે, તેમજ જે વિકાસના નામ પર એ લોકો વિનાશ કરે છે તેમાં પણ જે નફો મળે છે તેની ભાગીદારી અને શેર ખેડૂતોને આપવામાં આવે. આજે રેલી એટલા માટે કાઢેલી છે કે અગાઉ સરકારે જે પરિપત્ર નક્કી કરેલો હતો એની અંદર વાત હતી કે ખેડૂતોને કમ્પ્લીટ પૂરતું વળતર આપવામાં આવશે, પણ એ પરિપત્રની અંદર એવું છે કે માર્કેટ વેલ્યુના 200%, એટલે કે માર્કેટ વેલ્યુના 200% અને 25 વર્ષ સુધી આ થાંભલા ઊભા થશે એની અંદર ખેડૂતને તો કંઈ ફાયદો થવાનો જ નથી. ખેડૂતનું શું છે કે નુકસાન જ છે. એસપી ઓફિસે અરજી આપેલી છે, તો ગઈ 17 તારીખની અરજી હતી, તો પોલીસ પ્રશાસન જોડે અમે કોઓપરેટ કર્યું કે ડેપ્યુટી સીએમ અને ધીરેન્દ્ર શાસ્ત્રી અંકલેશ્વર આવે છે કે પોલીસ પ્રશાસન અમને 18 તારીખ કરીને આપી, અમે 18 તારીખ માન્ય રાખી. તો ગઈકાલ રાતે દરેક આગેવાન ઉપર ફોન આવે કે તમે ટ્રેક્ટર ઓછા કરો. હું ટ્રેક્ટર ઓછા ને છતાં પણ ટ્રેક્ટર આજે ઓછા થયા છે. આજે સવારે દરેક તાલુકાના આગેવાનોને એવું કહે છે કે તમારું પાર્કિંગ અલગ અલગ જગ્યાએ કરવામાં આવેલું છે. અમારું આમોદ જંબુસર તાલુકાનું પાર્કિંગ છે કેલોદ મિલેડી માતા મંદિર, ત્યાંથી અમારે પહોંચવાનું કેવી રીતે ભરૂચભાઈ? એટલે આંદોલન તોડવાના ધંધા છે. ટ્રેક્ટર જશે દયાદ્ર, નહીં તો દરેક ખેડૂતને જેલમાં ઘર લઈને ગોળી માર્યા છે. કોઈ રીતે ઝૂકવાનું નહીં, કોઈ પણ પ્રશાસને ખેડૂતને સપોર્ટ કરવો નહીં. જ્યારે ખેડૂત રોડ પર ઉતરે ત્યારે અમારી મેથી માર્યા કરેલ, કોઈ પણ સંજોગોમાં ટ્રેક્ટર દયાદ્ર જશે.